તો હવે મેપના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું કે ક્યાં કેવી રીતે કેટલો વરસાદ છે પડી ચૂક્યો છે અને આગળ પડવાનો છે વરસાદને લઈને અનેક અલગ જે આગાહીઓ કરવામાં આવી છે વાત કરીશું તેની. તો ત્યારે હાલ જેમ કે જોઈ શકાય છે દ્રશ્યમાં 3 દિવસ પડી શકે છે વરસાદ. ત્યારે ક્યાં ક્યાં આગાહી કરાઈ છે? સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, આણંદ, વડોદરા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા તથા મહીસાગર અને દાહોદમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. સાથે દાદરાનગર હવેલીની અંદર પણ વરસાદ પડી શકે છે. એટલે કે આ તમામ સ્થળો એવા છે કે જ્યાં આગળના 3 દિવસ કમોસમી વરસાદ જે છે તે પડી શકે છે. તો વરસાદને લઈને આગાહી કરાઈ છે હવામાન વિભાગ દ્વારા. આટલા સ્થળો પર વરસાદ પડી શકે છે. તો ધોધમાર વરસાદ પડી શકે છે આ સ્થળો ઉપર. અમરેલી, ભાવનગર, વડોદરા, સુરેન્દ્રનગર, આણંદ આ તમામ જગ્યા પર વરસાદ પડી શકે છે. ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે આ વરસાદ પડી શકે છે. બીજી બાજુ અમદાવાદ શહેરમાં મુશળધાર વરસાદ ખાબક્યો. અમદાવાદ શહેરમાં 4 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો. તો ચાંદખેડા, બોડક, દેવ, જોધપુરમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો. ગોતા, રાણીપ, ઉસ્માનપુરામાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો. સાથે મણિનગર, વટવા અને ઈસનપુરમાં પણ 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. તો પૂર્વના વિસ્તારોમાં સરેરાશ 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. એટલે કે ગઈકાલે જે વરસાદ થયો હતો અલગ અલગ સ્થળો પર કોઈ જગ્યાએ 4 ઇંચ, કોઈ જગ્યાએ 3.5 ઇંચ તો કોઈ જગ્યાએ 3 ઇંચ જેટલો વરસાદ પણ ખાબક્યો હતો. એટલે કે સરેરાશ 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તો અમદાવાદમાં ચોમાસા પહેલા જ રોડ બેસી ગયો છે. બોપલગુમા વિસ્તારમાં રોડ બેસી જતા ડમ્પર ફસાયું છે. તો પાણી નેટવર્ક નાખ્યો હોવાથી રોડ બેસી ગયો છે. ડમ્પર રોડ પર ફસાયું છે. ત્યારે વાહન ચાલકોને પણ હાલાકી થઈ છે. ચોમાસા પહેલા વરસેલા વરસાદે તંત્રની પોલ ખુલ્લી કરી છે. તો એએમસીનો સબ સલામતનો આ પોકળ દાવો જે છે તે દેખાઈ રહ્યો છે. તો બીજી બાજુ અમદાવાદના ગોમતીપુર વોર્ડમાં ઉડ્યા છે પતરા. ભારે વરસાદ વચ્ચે દુકાનના પતરા ઉડ્યા છે. તો પતરા ઉડવાનો લાઈવ વિડીયો જે છે તે સામે આવ્યો છે. પતરા ઉડવાની ઘટના કેમેરામાં પણ કેદ થઈ છે. તો સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ભારે પવનના કારણે આ સમગ્ર ઘટના બની હતી. ત્યારે અમદાવાદમાં ભારે વરસાદનો માહોલ સર્જાયો હતો. તો અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ હતી, જેને લઈને ઘરના પતરા પણ ઉડતા નજરે પડી રહ્યા છે. તો પતરા ઉડવાની આ ઘટના જે હતી તે સીસીટીવીમાં કેદ થઈ છે. ત્યારે સમગ્ર ઘટના જે છે તે મોબાઈલના કેમેરામાં જે છે કેદ થઈ છે. ત્યારે કેમેરા દ્વારા આ વિડીયો ઉતારવામાં આવ્યો છે. ફોનના કેમેરા દ્વારા સ્થાનિકે વિડીયો ઉતાર્યો છે કે કેવી રીતે ભારે પવન સાથે ઘરના પતરા છે તે ઉડી રહ્યા છે. તો સમગ્ર ઘટના ફોનના કેમેરામાં કેદ થઈ હતી. ત્યારે આ સમગ્ર ઘટનામાં કોઈ પણ જાનહાનિના સમાચાર નથી આવ્યા. ભારે વરસાદના કારણે આ ઘટના સર્જાઈ હતી. તો બીજી બાજુ મહેસાણાના બેચરાજીમાં વરસાદે ખોલી છે તંત્રની પોલ. બેચરાજીથી શંખલપુર જતા રેલવે અંડરપાસમાં પાણી ભરાયા. તો રેલવે અંડરપાસમાં કમર સુધીના પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થયો હતો. બેચરાજી આવેલા યાત્રિકોને પણ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. એટલે કે વરસાદ જે છે તે શરૂ થાય તે પહેલા જ કમોસમી વરસાદમાં પણ તંત્રની પોલ ખુલ્લી મૂકી છે આ વરસાદે. તો આ બાજુ મહીસાગર જિલ્લામાં ભારે પવન ફૂંકાતા લગ્નમાં ભંગ પડ્યો છે. કડાના તાલુકાના મોટી રાઠ અને કરવાઈ ગામે લગ્ન પ્રસંગમાં ભારે પવનના કારણે મંડપ ધરાશાયી થયો હતો. એક તરફ લોકો લગ્નની મજા માણી રહ્યા હતા અને તે જ સમયે અચાનક ભારે પવન ફૂંકાતા મંડપ ઉડ્યા હતા અને એકાએક લગ્ન પ્રસંગમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે સદનસીબે કોઈ પણ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા. તો અન્ય મહત્વના સમાચાર. છોટાઉદેપુર વાવાઝોડાના કારણે રેલ સેવાને અસર થઈ છે. છોટાઉદેપુર આવતી જતી 4 ટ્રેન રદ કરાઈ છે. મધ્યપ્રદેશના અલીરાજપુરથી છોટાઉદેપુર અને છોટાઉદેપુરથી વડોદરાના પ્રતાપનગર આવતી જતી આ 4 ટ્રેન બંધ કરાઈ છે. તો ગત રાત્રે વાવાઝોડામાં રેલવે ટ્રેક ઉપર વૃક્ષ પડતા રેલ સેવાને પણ અસર થઈ છે, જેના કારણે આ 4 રેલ રદ કરાઈ છે. તો બીજી બાજુ 24 કલાકમાં 91 તાલુકામાં વરસાદ થયો છે. સૌથી વધુ બેચરાજીમાં 2 ઇંચ વરસાદ થયો છે. તો દાંતા, વડગામ અને ચાણસ્મામાં 2 ઇંચ વરસાદ થયો. 4 તાલુકામાં ખાબક્યો છે 2 ઇંચ વરસાદ. ત્યારે 7 તાલુકામાં 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો અલગ અલગ સ્થળો પર અલગ અલગ જે છે વરસાદનું પ્રમાણ જોવા મળ્યું છે. 24 કલાકમાં 91 તાલુકાઓની અંદર વરસાદ ખાબક્યો હતો.
વાત કરીને સમાચાર ખેડાથી તો પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી। ફોર્મોસા સિન્થેટિક્સ પ્રાઇવેટ લિમિટેડમાં આગ લાગી હતી તો ફેક્ટરીમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। 8 ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી તો ફેક્ટરીથી 5 કિલોમીટર દૂર સુધી દેખાયા છે ધુમાડા। કલાકો બાદ પણ આગ પર કાબુ નથી મેળવી શકાયો તો પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી ત્યારે કલાકોની જહેમત બાદ પણ આગ પર સંપૂર્ણ રીતે કાબુ નથી મેળવી શકાયો તો 8 જેટલી ફાયર ફાઇટરની ટીમ જે છે તે ઘટના સ્થળે પહોંચી હતી તો ફાયર ફાઇટરની ટીમ દ્વારા પાણીનો મારો જે છે તે ચલાવવામાં આવી રહ્યો છે પરંતુ હજુ પણ આગ પર કાબુ નથી મેળવાયો તો પ્લાસ્ટિકની એક ફેક્ટરી હતી કે જ્યાં આગ લાગી હતી। આગનો સમગ્ર બનાવ બનતા ફાયર ફાઇટરની ટીમ જે હતી ઘટના સ્થળ પર દોડી આવી હતી ત્યારે 8 જેટલી ફાયર ફાઇટરની ટીમ દ્વારા આ આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે પરંતુ હજુ સુધી આગ પર કાબુ નથી મેળવી શકાયો તો ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ માહિતી આપ જોઈ શકો છો। ફેક્ટરીમાં અચાનક આગ લાગી હતી જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો તો અંગે વધુ વાત કરવા ફોન લાઈન પર ઉમંગ છે। ઉમંગ, અત્યારે હાલ જે આગ લાગી હતી ખેડાની અંદર ફેક્ટરીમાં 8 જેટલી ફાયર ફાઇટરની ટીમ લાગી છે કામ પર તેમ છતાં આગ પર કાબુ નથી મેળવાયો। આગ શા કારણથી લાગી હોઈ શકે? કોઈ જાનહાનિના સમાચાર છે કે કેમ? બિલકુલ દાનવી, વાત કરીએ તો ગોબલાદ પાસે આવેલી જે સિન્થેટિક કંપનીની અંદર ભીષણ આગની જે ઘટના સામે આવી છે 8 જેટલા ફાયર ફાઇટર અત્યારે આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। મહત્વનું છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ બહાર આવ્યું છે અને સિન્થેટિક કંપની એટલે પ્લાસ્ટિકની ફેક્ટરી હોવાના કારણે આગ પર હજુ સુધી કાબુ મેળવવામાં નથી આવી શક્યો। જે આગના જે ધુમાડા છે તે 5 કિલોમીટર સુધી જોઈ શકાય છે। હાલમાં ત્યાં ઉપસ્થિત જે અધિકારીઓ છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી પરંતુ હજુ સુધી અત્યારે 2.5 થી 3 કલાક જેટલો સમય થઈ ગયો હોવા છતાં પણ હજુ પણ આગ પર કાબુ મેળવવામાં હજુ આવ્યો નથી અને વધુ ફાયર ફાઇટર માટે મેજર કોલ પણ જાહેર કરી શકાય તેવી અત્યારે માહિતી પ્રાપ્ત થઈ રહી છે। જી દાનવી। જી ચોક્કસ ઉમંગ, જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે ત્યારે હાલ કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા પરંતુ આગ પર વારંવાર જે છે તે ફાયર ફાઇટરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન હાથ ધરાયો છે પરંતુ હજુ સુધી આગ પર કાબુ નથી મેળવી શકાયો। તો અન્ય મહત્વના સમાચાર વાત કરીએ। મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થતા કાર્યક્રમ થયો છે। દેશભરમાં ભાજપ કરશે વિવિધ કાર્યક્રમો તો ગાંધીનગરમાં ભાજપ કરશે પ્રેસ કોન્ફરન્સ। સીએમ ભૂપેન્દ્ર પટેલ, સીઆર પાટીલ પણ હાજર રહેશે। કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર પણ ત્યાં ઉપસ્થિત રહેશે તો મોદી સરકારના 9 વર્ષનો કાર્યકાળ પૂરો થાય છે ત્યારે દેશભરમાં ભાજપ કરશે વિવિધ કાર્યક્રમો તો કાર્યક્રમની અંદર અનેક લોકો ઉપસ્થિત રહેશે ત્યારે આજે ભાજપ કરશે પ્રેસ કોન્ફરન્સ। આ પ્રેસ કોન્ફરન્સની અંદર અનેક લોકો ઉપસ્થિત રહી શકે છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ, સીઆર પાટીલ પણ ઉપસ્થિત રહેશે તો સાથે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર પણ હાજરી આપશે। મોદી સરકારના 9 વર્ષની ઉજવણી કરવાની છે આજે ત્યારે પ્રેસ કોન્ફરન્સનું સંબોધન પણ કરશે। વાત કરીને મહત્વના સમાચાર રાજકોટથી। રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે અલ્પેશ ઢોલરિયા પદ સંભાળશે। સવારે 10 કલાકે અલ્પેશ ઢોલરિયા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ચાર્જ સંભાળશે। આ સમયે મોટી સંખ્યામાં કાર્યકરો પણ ત્યાં ઉપસ્થિત રહેશે તો અલ્પેશ ઢોલરિયા શક્તિ પ્રદર્શન પણ કરશે। કારના મોટા કાફલા સાથે અલ્પેશ ઢોલરિયા પહોંચશે રાજકોટ જિલ્લા કાર્યાલય ખાતે સાથે તેઓ ત્યાં પહોંચી પોતાનો ચાર્જ સંભાળશે। બીજી બાજુ અમદાવાદમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર ઓગણજ ખાતે યોજાશે। આ દિવ્ય દરબાર ત્યારે દિવ્ય દરબારની તૈયારીઓને આખરી ઓપ અપાયો છે। ગઈકાલે પડેલા વરસાદના કારણે ગ્રાઉન્ડ પરની વ્યવસ્થા ખોરવાઈ હતી તો દિવ્ય દરબારના આયોજન અંગે અસમંજસ થઈ છે। ગ્રાઉન્ડ પર અમુક જગ્યાએ પાણી પણ ભરાયા છે વરસાદના પાણી ભરાયા છે ત્યારે અસમંજસ થઈ રહી છે। એક બાજુ જે સ્થળ છે બદલાયું હતું ત્યારે ઓગણજ ખાતે આ સમગ્ર દિવ્ય દરબાર યોજાવાનો છે। બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર 29 અને 30 મે યોજાવાનો છે તો ગઈકાલના વરસાદની પણ ક્યાંક અસર થઈ છે। વરસાદના કારણે ગ્રાઉન્ડ પરની જે વ્યવસ્થા કરવામાં આવી હતી તેને પણ નુકસાન થયું છે તો ક્યાંક પાણી પણ ભરાયા છે ત્યારે આ સમગ્ર જે દિવ્ય દરબાર યોજાવાનો છે અમદાવાદમાં ઓગણજ ખાતે તેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે સાથે લોકોમાં અસમંજસ પણ છે તો ગઈકાલે જે વરસાદ ખાબક્યો હતો જેના કારણે અમુક જગ્યાએ પાણી પણ ભરાયા છે અને જે તમામ વ્યવસ્થા કરેલી હતી ગ્રાઉન્ડ પરની તે વ્યવસ્થા જે છે તેને પણ અસર થઈ છે તો બાબાનો દિવ્ય દરબાર 29 અને 30 તારીખે યોજાવાનો છે ત્યારે ઓગણજના બાદ તેઓ 1 અને 2 જૂને રાજકોટમાં પણ દિવ્ય દરબાર જે છે તે યોજવાના છે તો રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડમાં તેઓ દિવ્ય દરબાર જે છે તે યોજવાના છે ત્યારે 3 જૂનમાં તેઓ વડોદરામાં દિવ્ય દરબાર યોજવાના છે।
તો બાબા બાગેશ્વર જે રીતે ગુજરાત પ્રવાસે છે ત્યારે અલગ અલગ સ્થળો પર તે દિવ્ય દરબાર યોજી રહ્યા છે ત્યારે 29 અને 30 તારીખે ઓગણજમાં તેઓ દિવ્ય દરબાર યોજવાના છે, પરંતુ ઓગણજ ખાતે ગઈકાલના વરસાદની પણ અસરો થઈ છે. તો ગઈકાલે પડેલા વરસાદના કારણે અલગ અલગ સ્થળો પર પાણી ભરાયા છે. ત્યારે જે ગ્રાઉન્ડ હતો કે જ્યાં તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હતી ત્યારે ત્યાં પાણી ભરાય છે, જેને લઈને વ્યવસ્થા ક્યાંક ખોરવાઈ છે. તો અંગે વધુ વાત કરવા મારી સાથે અમારા સંવાદદાતા સંજય જોડાય છે, વધુ વિગત મેળવીએ સંજય પાસેથી. સંજય, હાલ કેવી પરિસ્થિતિ છે ત્યાં ઓગણજ ખાતે કે જ્યાં દિવ્ય દરબાર યોજવાનો હતો અને અત્યારે જે આ સમગ્ર જગ્યાએ જોઈ શકાય છે આપની પાછળ કે પાણી ભરાઈ ગયા છે, એટલે કે ક્યાંક વ્યવસ્થા જે છે તે પણ અહીંયા ખોરવાતી નજરે પડી રહી છે? જી બિલકુલ દાનવી, બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ગુજરાતમાં છે અને અમદાવાદમાં 29 અને 30 બે દિવસનો દિવ્ય દરબાર જે છે તે યોજાવાનો છે. અને હાલ હું એ દ્રશ્ય બતાવીશ કે જ્યાં આ જે દિવ્ય દરબારનું આયોજન ઓગણજમાં જે ગ્રાઉન્ડમાં થયું છે અને અત્યારની જે પરિસ્થિતિ છે કે ગઈકાલે જે પ્રકારે વરસાદ વરસ્યો છે અને જે પવનના સુસવાટા સાથે જે વરસાદ વરસ્યો છે અને તેના કારણે અત્યારે કોઈ પણ પ્રકારની સ્થિતિ જે છે તે આ દિવ્ય દરબારના આયોજનની થાય તેવું લાગતું નથી. જોકે હજુ આયોજકો પાસેથી કોઈ પણ પ્રકારની માહિતી મળી નથી કે આ દિવ્ય દરબાર યોજાશે કે કેમ, પરંતુ જે કહી શકાય કે લોકો પણ જે છે તે અહીંયા વહેલી સવારથી જ અહીંયા આવવાના શરૂ થઈ ગયા છે કે જ્યાં દિવ્ય દરબારનું આયોજન કરાયું છે અને ત્યાં જ દૂર દૂરથી લોકો જે છે તે પોતાની જગ્યા ઝડપથી મળી જાય તે પ્રકારે તેઓ અહીંયા વહેલી સવારથી જ આવવાના શરૂ થઈ ગયા છે. કેટલાક લોકો પણ આપણી સાથે છે, તેઓ પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીશું. ક્યાંથી આવો છો દિવ્ય દરબારમાં આવવા માટે? તમે વહેલી સવારથી આવી ગયા છો? શું हिंदी हिंदी कहाँ से आए हैं ये? यूपी झांसी झांसी। क्या दिव्य दरबार लगना था, अभी क्या लग रहा है आपको? ये अभी कुछ कंफर्म नहीं है, हालत तो ऐसी है कि शायद ना लगे, क्योंकि रात में जो बारिश हुई है और जो तूफान आया है उससे ऐसा महसूस होता है कि आज शायद दरबार ना लगे. तो फिर क्या करेंगे आप? तो दर्शन के लिए आए थे, वापस जाएंगे. क्या कहेंगे बहन जी, कहाँ से आए आप? हम झांसी यूपी से आए. बाबा के दर्शन के लिए आए थे, अब क्या लग रहा है ये? अब देखो, इंतजार करेंगे. आएंगे तो दर्शन करके जाएंगे. જે દર્શન માટે જે છે બાબાના દર્શન માટે દિવ્ય દરબારમાં આવવા માટે જે છે લોકો જે છે દૂર દૂરથી આવ્યા હતા, પરંતુ અત્યારે આપ જે દ્રશ્ય ફરી એકવાર હું દ્રશ્ય આપને બતાવીશ. આ એ જગ્યા જે છે દાનવી કે જ્યાં દિવ્ય દરબાર લાગવાનો છે, પરંતુ અત્યારની સ્થિતિ જોતા જે છે કોઈ વ્યવસ્થા જે છે તે અત્યારે જણાતી નથી. એના કારણે લોકો જે છે દૂર દૂરથી જે આવી રહ્યા છે. હું બીજા દ્રશ્યો પણ આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે જે લોકો જે છે તે અહીંયા દૂર દૂરથી લોકો આવ્યા છે બીજા રાજ્યોમાંથી, જે છે એમપી, યુપી, બિહાર થી તો લોકો આવ્યા છે. અમદાવાદના પણ અલગ અલગ જે વિસ્તારો જે છે કે ત્યાંથી લોકો જે છે તે અહીંયા આવી રહ્યા છે અને વહેલી સવારથી જ અહીંયા લોકોનો આવવાનું શરૂ થઈ ગયું છે. લોકો પણ એ જ સવાલ કરી રહ્યા છે કે આ દિવ્ય દરબાર જે છે તે યોજાશે કે કેમ, તે એક સૌથી મોટો સવાલ. અને આપ જોઈ શકો કે જે દિવ્ય દરબાર બાબા બાગેશ્વર ના જે ધીરેન્દ્ર શાસ્ત્રી નો લાગવાનો છે ને ત્યાં જે છે કેટલાક વસ્તુઓનું જે વેચાણ કરનારા લોકો પણ જે છે તે અહીંયા પહોંચી ચૂક્યા છે અને તેઓ પણ જે છે એ પણ અહીંયા વહેલી સવારથી પહોંચી રહ્યા છે. એટલે કહી શકાય કે આ દિવ્ય દરબારને લઈને લોકોમાં જે છે એક અસમંજસ છે કે બાબા બાગેશ્વર ધામનો આ જે દિવ્ય દરબાર અહીંયા લાગશે કે કેમ. કેટલાક અન્ય લોકો છે તેઓ પાસેથી પણ આપણે જાણવાનો પ્રયાસ કરીશું. ક્યાંથી આવો છો અને આજે શું લાગે છે આ દિવ્ય દરબાર માટે તમે આવ્યા છો? કેટલા વાગે આવ્યા? શું છે? હું આજે હમણાં જ સવારે 9 વાગે આવ્યો અને હું અહીંયા બોપલમાં રહું છું. કાલે અહીંયા આવ્યા હતા, કાલે તો થવાનું પૂરું પ્લાનિંગ હતું, પણ આ વરસાદને લીધે અચાનક જ આ પરિસ્થિતિ થઈ ગઈ. મને તો આશા છે કે આ કાર્યક્રમ થશે. તમે ક્યાંથી આવો છો? સાયન્સ સિટીથી જ આવું છું. હું બાબાના દર્શન માટે જ આવ્યો છું, પણ હવે આ વરસાદના હિસાબે હવે કાર્યક્રમ થાય કે ના થાય એની અમે રાહ જોઈ રહ્યા છીએ. અચ્છા, વ્યવસ્થા લાગે છે આયોજકો અહીંયા તમે દેખાતા નથી અત્યારે તો, પણ કદાચ આયોજન થઈ શકે, પણ કદાચ આવતીકાલનું થઈ શકે એવું બને. 2 દિવસનો છે એટલે એવી આશા છે કે આજે ના થાય તો કાલે થાય. હા, થશે, કાલે ચોક્કસ થશે.
કારણ કે જગ્યા છે એટલી થાય એવી વ્યવસ્થા એવી થાય, જગ્યા તો છે જ. અમુક જગ્યાએ પણ ગ્રાઉન્ડમાં પાણી પણ ભરાય. હા, અમુક જગ્યાએ ભરાયું, બાકી અમુક જગ્યાએ નથી ભરાયું, એટલે થાય એવી ચોક્કસ વ્યવસ્થા તો થશે જ. બિલકુલ દાનવી, બીજા દ્રશ્યો પણ આપ જોઈ શકો છો કે અત્યારે જે લોકો જે છે અલગ અલગ જગ્યાએથી જે છે તેઓ અહીંયા પહોંચી ચૂક્યા છે અને જે છે તે વહેલી સવારે પોતાની જગ્યા ઝડપથી જે આ દિવ્ય દરબારમાં મોટી સંખ્યામાં જ્યારે બાબાના દરબારમાં લોકો આવતા હોય છે ત્યારે પોતાની સ્થાન ઝડપથી અને વહેલી નજીકની જગ્યાએ તેમનું સ્થાન મળી જાય તે માટે લોકો વહેલી સવારથી અહીંયા પહોંચી ચૂક્યા છે. કેટલાક લોકો છે હજુ પણ તેમની પાસે જાણીશું. ક્યાંથી આવો છો, શું કહેશો આ દિવ્ય દરબાર માટે? નિકોલથી આવું છું. સવારે 8 વાગ્યાથી આવીશું. બસ બધા કહે છે કે થશે, નહીં થાય, પણ વિશ્વાસ છે થશે જ. સ્થિતિ જોતા એવું લાગે છે આયોજકો તમને મળ્યા ખરા? કોઈ નહીં, આયોજકો કોઈ નથી મળ્યા. કેટલા લોકો આવ્યા છે તમારી સાથે? સંજય, સાથે અત્યારે હાલ આજે તમામ ભક્તો આવ્યા છે, દૂર દૂરથી લોકો આવ્યા છે, એટલે કે અલગ અલગ રાજ્યોમાંથી પણ લોકો આવ્યા છે. તો આ તમામને લઈને શું બીજું કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ છે કે કેમ, કે અત્યારે કોઈ અપડેટ આવી રહી છે કે શું? કારણ કે તમામ લોકો જે આવે છે હવે એ લોકો રાહ જોશે કે પછી એ લોકો જે નિર્ણયની રાહ જોશે કે પછી પરત જશે કે શું કરશે? જી દાનવી, અત્યારે તો લોકો જે છે એ દૂર દૂરથી લોકો અહીંયા જે ગ્રાઉન્ડ જે છે ફરી આ દ્રશ્યો ફરી એકવાર આપ જોઈ શકો છો કે દૂર દૂરથી લોકો વહેલી સવારથી અહીંયા પહોંચી ચૂક્યા છે. જો કે હવે જે છે આયોજકો કયા પ્રકારનો નિર્ણય લે છે તેના પર સૌની નજર છે, કારણ કે અત્યારની જે સ્થિતિ જોતા જે છે કોઈ પણ પ્રકારનું આયોજન વ્યવસ્થા જે છે તે અહીંયા લાગી રહી નથી અને તેના કારણે અત્યારે લોકો જે છે તે એ નિર્ણયની રાહ જોઈ રહ્યા છે કે હવે આ દિવ્ય દરબાર બાબા બાગેશ્વર ધામના જે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીનો દિવ્ય દરબાર અહીંયા લાગશે કે કેમ, તે એક સૌથી મોટો સવાલ છે. અત્યારે વ્યવસ્થાની વાત કરીએ તો કોઈ પણ પ્રકારની વ્યવસ્થા અત્યારે ગ્રાઉન્ડ પર જે છે તે જોવા મળી રહી નથી. જી ચોક્કસથી સંજય, જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો દિવ્ય દરબારના આયોજનને લઈને ક્યાંક અસમંજસ છે. બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર કે જે ઓગણજ ખાતે યોજાવાનો છે તેને લઈને ગ્રાઉન્ડમાં જે પાણી ભરાયા છે ત્યારે અત્યારે હવે દરબાર યોજાશે કે કેમ તેને લઈને પણ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે.